गुड मॉर्निंग। स्टैंडर्ड 5 चैप्टर नंबर 3 आपने जोता था કેટલા ચોરસ। આગલા લેક્ચરમાં આપણે દાખલા જોયા હતા, ત્યાંથી હવે આગળના દાખલા જોઈએ। તો દાખલામાં આપેલું છે કે નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ લખો। નીચે આપણે અલગ અલગ આકાર આપેલા છે, એના ક્ષેત્રફળ આપણે લખવાના છે। તો જોઈએ કે પહેલા કઈ આકૃતિ છે, તો કે 1 નંબરની આકૃતિ આપેલી છે। હવે એમાં જોઈએ કે કેટલા આખા ચોરસ છે, કેટલા અડધા ચોરસ છે, કેટલા અડધાથી વધારે ચોરસ છે। તો આખા ચોરસ કેટલા છે, તો કે આપણે 1, 2 અને 3 કેવા છે, તો કે આખા ચોરસ આપેલા છે। હવે અડધા ચોરસ કેટલા આપેલા છે એ જોઈએ। તો અડધા ચોરસ કેટલા છે, 1 અને 2। કલરનું ટપકું કરું છું ત્યાં અડધા ચોરસ છે, એટલે 2 કેવા છે, અડધા ચોરસ। અને હવે જોઈએ કે અડધાથી વધારે કેટલા ચોરસ થાય છે। અડધાથી વધારે તો કે આ 1 અને આ 2 એ કેટલા છે, અડધાથી વધારે ચોરસ થાય છે। હવે આપણે જોઈએ દાખલો ગણીએ તો કાઉન્સમાં છે આખા ચોરસ। તો આખા ચોરસ કેટલા છે, 3। તો આપણે આગળ લખી 3 કાઉન્સમાં 1 ઈ દર્શાવે છે કે આખું ચોરસ। હવે બાજુમાં જોઈએ કે 2 અડધા કરતા વધારે ચોરસ। અડધા કરતા વધારે ચોરસ કેટલા છે, 2। એટલે કાઉન્સમાં લખી 2 અને 1 વત્તા અડધાથી પણ વધારે ચોરસ હોય એ કેવા છે, તો અડધાથી વધારે ચોરસ કેટલા છે, 2 અને અડધા છે એટલે કાઉન્સમાં લખી 1/2। હવે જોઈએ તો 3 ગુણ્યા 1 એટલે 3 થશે, 2 વત્તા 2 ગુણ્યા 1 એટલે 2 થશે। હવે અહીંયા જોઈએ તો કે 2 કાઉન્સમાં 1/2 લખેલું છે, અંશમાં એ 2 છે અને છેદમાં 2 છે, એ 2 કેન્સલ થશે એટલે ખાલી આટલાનો જવાબ આવશે 1। એટલે કે 3 વત્તા 2 વત્તા 1 એટલે કે કેટલા થશે, તો કે 6 ચોરસ સેન્ટીમીટર। આકાર એનું ક્ષેત્રફળ કેટલું મળશે આપને, 6 ચોરસ સેન્ટીમીટર। હવે જેવી રીતના આકાર બીનું ક્ષેત્રફળ જોઈએ। આકાર બીનું ક્ષેત્રફળ જોઈએ તો જોઈએ બી માં આખા ચોરસ કેટલા છે, પેલા તો ઈ ગણીએ કે બી માં આખા ચોરસ કેટલા છે, તો કે 1, 2, 3 અને 4 કેટલા છે, આખા ચોરસ છે। હવે જોઈએ કે અડધા ચોરસ કેટલા છે। બી આકૃતિ આપેલી છે એમાં અડધા ચોરસ કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કેવા છે, તો કે અડધા ચોરસ આપેલા છે। અને હવે અડધાથી વધારે એટલે કે 1/4, 1 ચોરસનો ચોથો ભાગ એટલા ચોરસ કેટલા છે, તો એ આપણે ગણીએ તો કે 1, 2, 3 અને 4 કેટલા છે, 1/4 ભાગના ચોરસ આપેલા છે। તો હવે આપણે દાખલો ગણીએ કે આકાર બી નું ક્ષેત્રફળ બરાબર શું થશે, 4 આખા ચોરસ છે એટલે આપણે આગળ 4 લખશી। 4 કેવા છે, આખા ચોરસ છે એટલે આપણે શું લખશી, 4 કાઉન્સમાં 1। ઓકે, આકાર બી નું ક્ષેત્રફળ એટલે આપણે 4 કેવા મળ્યા, આખા ચોરસ એટલે આગળ કેટલા લખશી, 4 કાઉન્સમાં 1। શું કામ, કારણ કે 1 ચોરસ આપણે આખું લઈ છે એટલે એનો 1। હવે જોઈએ 8 આપણે કેટલા મળ્યા હતા, આકૃતિમાં જોયું હતું કે 8 અડધા ચોરસ મળ્યા હતા એટલે કે કાઉન્સની આગળ 8 લખશી 1/2। એનો મતલબ એમ થશે કે 1/2 એટલે કે અડધું ચોરસ। હવે જોઈએ 4 1/4 ચોરસ આપણે 4 આખા ચોરસ મળ્યા હતા, કાઉન્સમાં લખ્યું 1/4। અહીંયા કાઉન્સમાં લખ્યું 1 એનો મતલબ થશે 1 આખું ચોરસ લીધું છે। અહીંયા કાઉન્સમાં લખ્યું 1/2 એનો મતલબ એમ થાય કે આપણે અડધું ચોરસ લીધું છે। અને ત્રીજામાં લખ્યું છે 1/4 એનો મતલબ થશે કે આપણે ચોરસનો ચોથો ભાગ લીધેલો છે। હવે જોઈએ 4 ગુણ્યા 1 એટલે કેટલા થશે, 4 ગુણ્યા 1 એટલે થશે 4। હવે જોઈએ 8 કાઉન્સમાં 1/2 8 ગુણાકારમાં છે, 2 ભાગાકારમાં છે, છેદ ઉડશે, આપણે છેદ ઉડાડતા બધાને આવડે છે। તો કે 2 ચોક 8 એટલે 4 વત્તા પાછા કેટલા થશે, 4 વત્તા 4। ઓકે, હવે જોઈએ +4 કૌંસમાં 1/4
12 કૌંસની 12 છે એ અંશમાં કહેવાય અને કૌંસમાં છેદમાં 4 છે. અંશમાં છે અને છેદમાં સરખી સંખ્યા હોય તો એ બંને કેન્સલ થાય એટલે વધશે ખાલી કેટલું 1. તો કે 4 + 4 + 1 એટલે કેટલા થશે? તો કે 4 ને 4 8 ને 1 9. તો કેટલું મળ્યું આપણે? 9 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ મળશે. હવે આકાર સી નું ક્ષેત્રફળ જોઈએ. આકાર સી જોઈએ આકૃતિમાં તો કે એમાં આખા ચોરસ કેટલા છે ને અડધા ચોરસ કેટલા છે? તો આખા ચોરસ કેટલા છે? તો કે 1 અને 2. 2 કેટલા છે? આખા ચોરસ છે ને અડધા ચોરસ કેટલા છે? તો કે જોઈએ 1 2 3 અને 4. 4 કેટલા છે? અડધા ચોરસ છે અને 2 આખા ચોરસ છે. હવે આપણે દાખલો ગણીએ કે આકાર સી નું ક્ષેત્રફળ બરાબર આખા ચોરસ એટલે કૌંસમાં શું આવે? 1. હંમેશા ધ્યાન રાખો કે આપણે કૌંસમાં શું લખવાનું છે? એક આખું ચોરસ લીધું હોય તો 1 લખવાનું, અડધું ચોરસ લીધું હોય તો 1/2 લખવાનું અને અડધાથી વધારે અથવા તો 1/4 ભાગ લીધો હોય તો 1/4 એવી રીતના લખવાનું થશે. તો આપણે આગળ આકૃતિમાં જોયું કે આખા ચોરસ કેટલા હતા? તો કે 2 ચોરસ હતા, 2 કૌંસમાં 1. હવે જોઈએ અડધા ચોરસ કેટલા હતા? તો કે 4 ચોરસ હતા એટલે કે +4 કૌંસમાં 1/2. 1/2 નો મતલબ શું થશે? તો કે અડધા ચોરસ. 1/2 એટલે અડધા ચોરસ. હવે સરવાળો કરી 2 × 1 એટલે કેટલા થાય? 2 × 1 2 વત્તા કરીએ 4 કૌંસમાં 1/2. કૌંસનો મતલબ થશે ગુણાકાર એટલે 4 કૌંસની 12 છે એ અંશમાં કહેવાશે અને કૌંસની અંદર 1/2 એટલે કે 2 ભાગાકારમાં કહેવાશે. હવે છેદ ઉડાડીએ તો 2 દુ 4. 2 ના પાડામાં 2 આવશે એટલે કે 2 દુ 4 એટલે કે 2 + 2. 2 + 2 એટલે કેટલા થશે? 2 ને 2 4 એટલે આપણે કેટલું ક્ષેત્રફળ મળશે? 4 ચોરસ સેન્ટીમીટર મળશે. હવે એના પછીનો આકાર જોઈએ કે આકાર ડી નું ક્ષેત્રફળ. હવે આકાર ડી જોઈએ તો કે એમાં આખા ચોરસ કેટલા છે અને અડધા ચોરસ કેટલા છે? તો આખા ચોરસ પહેલા તો આપણે ગણીએ તો કે 1 2 3 4 અને 5. 5 કેવા છે? આખા ચોરસ છે. હવે અડધા ચોરસ ગણીએ. અડધા ચોરસ એટલે આકૃતિ અડધા ચોરસમાં હોય એવા ચોરસ ગણીએ તો કે આ સાઈડ 1 અને છેલ્લું ચોરસ 2 એટલે 2 કેવા છે? અડધા ચોરસ આપેલા છે. હવે દાખલો ગણીએ કે આકાર ડી નું ક્ષેત્રફળ બરાબર આખા ચોરસ એટલે કૌંસમાં 1 લખવાનું એટલે કૌંસમાં 1 લખો અને કેટલા છે ટોટલ? તો કે 5 એટલે કે 5 કૌંસમાં 1 વત્તા અડધા ચોરસ એટલે શું લખવાનું? કૌંસમાં 1/2 અને કેટલા છે? 2 અડધા ચોરસ છે એટલે કે 2 કૌંસમાં 1/2. હવે જોઈએ 5 × 1 એટલે કેટલા થશે? 5 વત્તા 2 કૌંસમાં 1/2. આગળના દાખલામાં કરતા હતા એમ જ સેમ કરવાનું. કૌંસની 12 હોય એ ગુણાકારમાં કહેવાશે. કૌંસની અંદર છેદમાં 2 છે અને અંશમાં પણ 2 છે. 2 કેન્સલ થઈ જાય. અંશમાં અને છેદમાં સરખી સંખ્યા હોય એ કેન્સલ થઈ અને હંમેશા જવાબ કેટલો આવે? તો કે 1 જવાબ આવશે એટલે કે 5 + 1 એટલે કેટલા ચોરસ આપને મળશે? તો કે 6 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ મળશે. હવે એના પછી આકૃતિ ડી નું ક્ષેત્રફળ શોધીએ. ડી નું શોધાઈ ગયું. એના પછી આકૃતિ ઈ નું ક્ષેત્રફળ શોધીએ. તો આકૃતિ ઈ માં કેટલા આખા ચોરસ છે ઈ પેલા ગણવાનું ને કેટલા અડધા ચોરસ છે. તમે આકૃતિ જોશો તો તમને ખ્યાલ આવશે કે અડધા ચોરસ આપેલા છે અને આખા ચોરસ આપેલા છે પણ કોઈ અડધાથી વધારે હોય એવું એકય ચોરસ નથી અથવા તો આકૃતિનો ભાગ અડધાથી વધારે ખાનામાં હોય એવું પણ એકય નથી. એટલે આપણે ખાલી કેટલા ગણશી? તો કે અડધા અને આખા ચોરસ ગણશે. તો હવે જોઈએ ગણીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 આખા ચોરસ એવા ખાના કેટલા થાય છે? તો કે 18 ખાના એવા છે કે જે આખા ચોરસ આપેલા છે. હવે અડધા ચોરસ ગણીએ તો કેટલા થશે? તો કે 1 2 3 4 5 અને 6. બ્લુ ટપકા છે એ બધા અડધા ચોરસ છે તો કેટલા થયા? તો કે 6 અડધા થયા અને જે મરૂન છે એ આખા ચોરસ છે એ કેટલા થયા? તો કે 18 થયા.
હવે એનો દાખલો ગણીએ કે આકાર ઈ નું ક્ષેત્રફળ, આપણે જે આકાર ઈ આપેલો છે એનું ક્ષેત્રફળ. હવે જોઈએ આખા ચોરસ એટલે કૌંસમાં શું કરવાનો હતો? 1. આખા ચોરસ કેટલા મળ્યા? તો કે 18, એટલે કે 18 કૌંસમાં 1 વત્તા કરવાનું અડધા ચોરસ એટલે કે કૌંસમાં 1/2 લખવાનું. અને અડધા ચોરસ કેટલા હતા? તો કે 6, તો એ કૌંસની આગળ લખવાનું એટલે કે 6 કૌંસમાં 1/2. હવે બાદબાકી સરવાળો કરીએ. 18 ગુણ્યા 1, 18 એકા કેટલા થશે? 18 વત્તા 6 કૌંસમાં 1/2. આગળ જેવી રીતના આપણે છેદ ઉડાડતા એવી જ રીતના સેમ ઉડાડવાનું કે 6 કૌંસની આગળ છે એટલે ગુણાકારમાં કહેવાશે અને 1/2 બે ભાગાકારમાં છે. છેદ ઉડાડીએ તો 2 ના પાડામાં 6 આવે, તો કે હા ક્યાં આવે? 2 તેરી 6. છેદ ઉડશે એટલે કે 2 તેરી 6 એટલે 18 વત્તા કેટલા થશે? 3. તો 18 ને 3 નો સરવાળો કરશે એટલે કેટલો મળશે? તો કે 21 ચોરસ સેન્ટીમીટર આપણે જવાબ મળશે આકાર એનું ક્ષેત્રફળ. હવે જોઈએ આકાર એફ નું ક્ષેત્રફળ. એના પછીનો દાખલો છે આકાર એફ નું ક્ષેત્રફળ. આકાર એફ જોઈએ એમાં આખા ને અડધા ચોરસ ગણીશું. આકાર એફ માં આખા ચોરસ કેટલા છે? તો કે 1, 2, 3 અને 4. 4 કેવા છે? આખા ચોરસ છે. હવે અડધાથી વધારે હોય એવા કેટલા ચોરસ છે? અડધું નહીં, એક આપણે ચોરસ આખું ખાનું હોય એમાં અડધું નહીં, અડધાથી પણ કેટલું હોય? વધારે. તો એવા કેટલા છે? તો કે આ ખાનું જોઈએ 1, પછી જોઈએ આ 2, પછી આ જોઈએ 3 અને પછી આ 4. 4 ખાના એવા છે કે જે અડધાથી પણ વધારે છે. અને એના પછીના જોઈએ, હું બ્લેક કલર થી જે કરું છું, આ 1 ખાનું, આ બીજું ખાનું, આ ત્રીજું ખાનું ને આ ચોથું ખાનું, એ અડધાથી પણ ઓછા છે. અડધાથી ઓછા ચોરસ હોય એ આપણે દાખલામાં ગણતા નથી. આપણે કેટલા દાખલામાં ગણવાના છે? અડધા અથવા તો અડધાથી વધારે હોય. અડધાથી સાવ ઓછા હોય એ આપણે દાખલામાં ગણવાના રહેશે નહીં. એટલે આપણે જોઈએ કે 4 આખા છે અને 4 અડધા કરતા વધારે છે. હવે ફરીથી દાખલા ગણતો હતા એમ જ આખા ચોરસ હોય એને કૌંસમાં શું કરવાનું? 1 ચોરસ લખવાનું. એટલે કૌંસમાં 1 લખ્યું, કેટલા હતા? તો કે 4, તો એ કૌંસની આગળ લખશું. પછી શેની નિશાની કરવાની? સરવાળાની. ઓકે, હવે પાછું જોઈએ અડધા કરતા વધારે ચોરસ છે એને આપણે એક આખું ચોરસ ગણતા હતા. ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં તમને ચોરસ કેવી રીતના ગણવાના એ મેં શીખવાડ્યું હતું. એટલે અડધા કરતા વધારે હોય એને પણ આપણે શું કરતા હતા? એક જ ચોરસ ગણતા હતા. એટલે કૌંસમાં લખ્યું 1 અને અડધા કરતા વધારે કેટલા ચોરસ હતા? આપણે આકૃતિમાં ઉપર ગણ્યું કે 4 ચોરસ, એટલે કૌંસની આગળ કેટલા લખવાના? 4. હવે ગુણાકાર કરીએ કે 4 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 4 વત્તા પાછા આવશે 4 ગુણ્યા 1, 4 એકા 4 એટલે 4 વત્તા 4 એટલે કેટલા આવશે? 8 ચોરસ સેન્ટીમીટર આપણે ક્ષેત્રફળ એનું મળશે. હવે એના પછીનો દાખલો જોઈએ કે વાદળી ત્રિકોણ મોટા લંબચોરસ થી અડધો છે. હવે તમે ટેક્સ્ટબુકમાં પાના નંબર 41 અને પાના નંબર 42 જોશો એટલે તમને આ દાખલો આપેલો છે. ટેક્સ્ટબુકના પાના નંબર 41 અને 42. અહીંયા રકમ પણ આપેલી છે પણ અહીંયા તમને કલર નહીં દેખાય. ટેક્સ્ટબુકમાં જોશો એટલે ખાનામાં કલર પૂરેલો દેખાશે. હવે જોઈએ કે વાદળી ત્રિકોણ મોટા લંબચોરસ થી કેટલો છે? અડધો. મોટું લંબચોરસ કોને કહેવાશે? આ જે બહારનું આખું લંબચોરસ છે એને શું કહેવાનું છે આપણે? મોટું લંબચોરસ. ઈ વાદળી ત્રિકોણ થી કેવું છે? તો કે અડધું છે. વાદળી ત્રિકોણ કેટલો છે? કે જે આટલા બ્લુ કલર થી હું કલર પૂરું છું ઈ કેવો છે? વાદળી ત્રિકોણ નો ભાગ આવશે. અને મોટા લંબચોરસ નું ક્ષેત્રફળ આપણે કેટલું આપેલું છે? 20 ચોરસ સેન્ટીમીટર આપેલું છે. તો આ ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધો. હવે જોઈએ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર મોટા લંબચોરસ નું ક્ષેત્રફળ છેદમાં 2. શું કામ છેદમાં 2 કર્યું? તો કે આ આખો તમને લંબચોરસ આપેલો હતો એનો અડધો ભાગ કરીએ, આખા લંબચોરસ નો અડધો ભાગ કરીએ તો આ આખો વાદળી ત્રિકોણ આવે છે. એટલે આખા લંબચોરસ છે એમાંથી જો હું અડધું કરી નાખું તો મને એક ત્રિકોણ નું ક્ષેત્રફળ મળી જશે. હવે મોટા લંબચોરસ નું ક્ષેત્રફળ તમને રકમમાં જ આપેલું છે. કેટલું આપેલું છે? 20 ચોરસ સેન્ટીમીટર આપેલું છે. તો 20 ચોરસ સેન્ટીમીટર છેદમાં 2 એટલે કેટલા આવશે?
10 ચોરસ સેન્ટીમીટર। વાદળી કલરનું હતું એનું ક્ષેત્રફળ આપણે કેટલું મળ્યું તો કે 10 ચોરસ સેન્ટીમીટર। કેવી રીતના શોધ્યું તો કે આખો લંબચોરસ હતો એનો અડધો ભાગ કરી નાખ્યો અને લંબચોરસનું ક્ષેત્રફળ આપણે રકમમાં આપેલું છે। એના પછી જોઈએ લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। હવે લાલ ત્રિકોણ કયો છે તો અહીંયા તમને બતાવેલો છે કે લાલ ત્રિકોણ એરો કરીને હું કલર પ્રિન્ટ બતાવું છું એમાં કે આટલો ભાગ છે એ કેટલો છે તો કે આ ભાગ છે એ લાલ ત્રિકોણનો ભાગ છે। તો આપણે આટલા ભાગનું ખાલી ક્ષેત્રફળ શોધવાનું છે। તમને રકમમાં આપેલું છે આટલો ત્રિકોણ છે એ કયો છે તો કે લાલ કલરનો ત્રિકોણ છે। હવે ચિત્રમાં લાલ ત્રિકોણનો અડધો ભાગ પ્રથમ લંબચોરસનો અડધો ભાગ છે। લાલ ત્રિકોણનો અડધો ભાગ એ પ્રથમ લંબચોરસ એટલે જે આપણે મોટું લંબચોરસ છે એનો અડધો ભાગ એ ત્રિકોણનો પણ કેવો થાય છે અડધો ભાગ અને એના પછીનો છે એના પછીનો અડધો ભાગ થશે। એટલે કે પ્રથમ લંબચોરસનો અડધો ભાગ એટલે કે 1/2। હવે 4x3 કેવી રીતના કરેલું છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે મળશે લંબચોરસનું ક્ષેત્રફળ। હવે જોઈએ 4x3 કેવી રીતના લીધું છે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આ 4 ખાના છે એટલે કે 4 અને ગુણ્યા 3 એટલે કે 1 2 ને 3 ખાના 1 2 3 ખાના એટલે પહોળાઈ લીધી છે 1 2 3 ને 4 ખાના એટલે લંબાઈ એટલે કે 4 ગુણ્યા 3 લીધું છે એ પ્રમાણે લીધું છે। હવે 1/2 આપણે ખબર છે ક્ષેત્રફળ 1/2 શું કામ કર્યું છે કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો પાયો ગુણ્યા વેધ એનું સૂત્ર છે। હવે અહીંયા આપણે લંબચોરસનું કૌંસમાં લખ્યું હતું એટલા માટે આપણે 4x3 લખેલું છે। 4x3 એટલે કેટલું થશે તો કે 12। હવે 1/2 છે 12 કૌંસમાં છે એટલે અંશમાં હંમેશા એ અંશમાં રહેશે અને 2 ભાગાકારમાં છે એટલે કે 2 6 12 એટલે આપણે જવાબ મળશે 6 ચોરસ સેન્ટીમીટર। તે જ રીતે શું કે છે કે અડધા ભાગનું ક્ષેત્રફળ આપણે પેલા અડધા ભાગનું શોધ્યું હવે બીજા અડધા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કે ઉપરથી સૂત્ર મૂક્યું હતું એવું જ સેમ સૂત્ર નીચે મૂકવાનું છે એટલે કે છે 1/2 કૌંસમાં લખ્યું છે બીજા લંબચોરસનું ક્ષેત્રફળ। આપણે પેલા શું કર્યું હતું અડધા લંબચોરસ આખો છે એમાંથી અડધું હતું એનું ક્ષેત્રફળ શોધી લીધું હવે બીજા અડધાનું શોધવાનું રહેશે। હવે જોઈએ અહીંયા તમને આગળના દાખલામાં કેટલું શોધ્યું હતું તો કે આ 4x3 શોધ્યું હતું બરોબર। હવે કેટલું શોધવાનું રહેશે તો કે આપણે આ અડધા ભાગનું શોધી લીધું બરોબર। આ ત્રિકોણ છે લાલ કલરનો અડધા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધી લીધું હવે કેટલું શોધવાનું રહ્યું તો કે અડધો ભાગ એટલે કે જે આ બ્લુ કલરનો છે એ અડધા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે। તો પેલા ભાગમાં શું કર્યું હતું આપણે આ લાલ કલરનું શોધવું હતું એટલે આ 1 2 3 4 1 2 3 4x3 કર્યું હતું હવે કેટલા ભાગ વધ્યા તો કે આ બ્લુ ની જમણી સાઈડ નો ભાગ વધ્યો બ્લુ ની જમણી સાઈડ નો ભાગ વધ્યો એટલે એમાં પણ સેમ એ જ કરવાનું રહેશે કે કેટલા આવશે તો કે 1 2 3 4 પાછા ગણવાના 1 અને 2 એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 4 ગુણ્યા 2 કરવાના રહેશે। હવે જોઈએ કે 4x2 મેં તમને સમજાવ્યું કે 4x2 આપણે કેવી રીતના કર્યા છે ઉપરની રકમમાં પેલા અડધા ભાગનું જોઈતું એટલે 4x3 હતું એના પછી જમણી સાઈડનું ક્ષેત્રફળ બાકી હતું એટલે એ હતું 4x2 4 દુને કેટલા થશે તો કે 8 થશે। હવે આગળ છે 1/2 ઈ આવશે 2 દુ 4 આપણે ભાગ ઉડાડશે એટલે આવશે 2 દુ 4 અને 4x1 એટલે કેટલું આવશે 4 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ આવશે। પેલા અડધા ભાગનું આવ્યું એ કેટલું આવેલું હતું તો કે 12 આવેલું હતું ને આ કેટલું આવ્યું તો કે 4
તમને ફરીથી કહું છું કે આગળ 1/2 શું કામ લખેલું છે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ, અથવા તો તમે 1/2 લંબાઈ ગુણ્યા પહોળાઈ લખી શકો, પણ ત્રિકોણમાં લંબાઈ પહોળાઈ ન હોય એટલા માટે 1/2 પાયો ગુણ્યા વેધ એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર રહેશે. આપને કૌંસમાં લંબચોરસ ઉપરથી લખેલું છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ મેં કહેલું છે, બાકી ત્રિકોણમાં પાયો ગુણ્યા વેધ હંમેશા આવે. પાયો ગુણ્યા વેધ કોને કહેવાય તો એક એક્ઝામ્પલ આપું. નીચેનો જે ભાગ છે આને કહેવાશે પાયો, અને વેધ કોને કહેવાશે? વેધ કોને કહેવાશે? હા, તો વચ્ચોવચ્ચી લાઈન પસાર થઈ આ ગ્રીન કલરની એને વેધ કહેવાય. એટલે કે પાયો અને વેધ એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એવી રીતના થશે, પણ આપણે લંબચોરસ ઉપરથી શોધવાનું છે એટલા માટે મેં 4/2 લંબાઈ ગુણ્યા પહોળાઈ એ પ્રમાણે શોધેલું છે. એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે આપણે બે અડધા ભાગનું શોધ્યું, પણ આપણે તો આખું ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે એટલે શું કરવાનું, બે ભાગને મિક્સ કરી દેવાના, બે ભાગનો સરવાળો કરવાનો. એટલે કે આખા લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પ્રથમ અડધા ભાગનું ક્ષેત્રફળ વત્તા બીજા અડધા ભાગનું ક્ષેત્રફળ. એટલે શું મળશે? પેલા અડધા ભાગનું શું મળ્યું હતું તો કે 6 ચોરસ સેન્ટીમીટર, બીજાનું શું મળ્યું હતું 4 ચોરસ, એટલે 6 ને 4 કેટલા થશે તો કે 10 ચોરસ સેન્ટીમીટર. આખાનું કેટલું મળ્યું આપણે 10 ચોરસ સેન્ટીમીટર. હવે એના પછીનું જોઈએ. એના પછીથી ખાલી ચોરસ આપેલા છે, એમાં તમને એક આકૃતિ આપેલી છે, એ એટલું સમજાવે છે કે તમારે ત્રિકોણમાં એક ખાનું લેવાનું તો એક ચોરસ લેવાનું કે અડધું લેવાનું. જે આપણે ઉપર આકાર ABCDE નું ક્ષેત્રફળ શોધ્યું હતું એ જ છે, પણ ખાલી અહીંયા સમજાવેલું છે કે તમે કોને એક ચોરસ ગણી શકો, કોને અડધો ચોરસ ગણી શકો. તો પેલા આપણે ત્રણેય આકૃતિ છે એમાં જોઈએ કે આખું ચોરસ કોને ગણી શકીએ અને અડધું કોને ગણી શકીએ. આ રિવિઝન માટે છે, બાકી તમે આગળ શીખી ગયા છો કે આખું ને અડધું ચોરસ કોને લેવાનું છે. તો ઉપરના પેલી આકૃતિમાં જોઈએ તો આ 1, પછી આ 2, આ 3, આ 4, પછી આ 5. આ 5 છે એ આખા ચોરસ છે. હવે એના પછીની આકૃતિમાં જોઈએ તો કે 1, આ 2, આ 3, આ 4 અને આ 5 એ કેવા છે? આખા ચોરસ છે. એના પછી જોઈએ ત્રીજી આકૃતિમાં તો કે 1, 2, 3, 4, 5 અને 6 આખા ચોરસ છે. હવે તમને દેખાશે કે ત્રણેય આકૃતિમાં એવા પણ અંક છે જેને મેં આખા ચોરસ નથી ગયા, છતાં પણ એમાં એક લખેલો છે. તો એ શું કામ? તો પહેલી આકૃતિમાં જોઈએ જે આખાનું છે એમાં આકૃતિમાં તમે જોવો તો જે રેખા છે એ અડધાથી પણ વધારે ચોરસ ની જગ્યા રોકે છે, અડધાથી પણ વધારે જગ્યા રોકે એને પણ આપણે શું કહેતા હતા? એક આખું ચોરસ ગણવાનું છે. એટલા માટે એને શું લખેલું છે? 1. એટલે એ પણ એક ચોરસમાં આવશે. એવી જ રીતના તમે બાજુની આકૃતિમાં જોશો તો જે આખાનું છે એ પણ અડધાથી વધારે જગ્યા રોકેલું છે. આ તમે જોઈ શકો કે અડધાથી વધારે છે, છેલ્લે જેવો ભાગ જ બાકી રહી જાય છે, એટલે એને પણ શું ગણવાનું છે? એક આખું ચોરસ ગણવાનું છે. એવી જ રીતના ત્રીજી આકૃતિમાં પણ એવું જ છે કે જે છેલ્લું ખાનું છે જ્યાં 1 આપણે લખેલું છે એ અડધાથી વધારે ચોરસનું ખાનું રોકે છે, મતલબ કે પોણા ભાગનું રોકી લે છે, એટલે એને પણ આપણે શું ગણવાનું છે? એક ચોરસ ગણવાનું છે. હવે જોઈએ અડધા ચોરસ કોને ગણ્યા છે તો કે 1, પછી આ 2, આ 3, આ 4, પછી ઉપરના 2 નથી લખેલું પણ એ પણ અડધા ચોરસમાં આવશે. એની બાજુની આકૃતિમાં જોઈએ તો કે આ 1, પછી આ 2, આ 3, ઉપરના બંને 4, આ 5, 6 અને 7 એ કેટલા આવશે? અડધા ચોરસમાં આવશે. એના પછીના આકૃતિમાં જોઈએ તો કે 1, 2, તમને આકૃતિમાં લખેલું છે 1/2 એ તમારે અડધા ચોરસ ગણવામાં આવશે. એટલે કે જે બ્લુ કલરના ટીક મેં કરેલા છે આકૃતિમાં એ અડધા ચોરસ ગણવાના, અને જે મરૂન કલરના ટીક કરેલા છે એ તમારે બધા આખા ચોરસ ગણવાના રહેશે. હજી બીજી આકૃતિમાં જોઈએ તો એક અડધું ચોરસ બાકી રહી જાય છે. ક્યાં? તો કે અહીંયા એક અડધું ચોરસ આપણે બાકી રહી ગયેલો હતો. ઓકે, અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. આ તમારે રિવિઝન માટે હતું, બાકી તમને આગળ શીખડાવેલું છે કે અડધા અને આખા ચોરસ કેવી રીતના ગણવાના. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં
બીજું ચેપ્ટર ચાલુ કરીશું.